નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। આગામી સમયમાં મુસ્લિમ સમાજનો ઈદનો તહેવાર અને ગણોત્સવ ઉજવણી અને ગણેશ વિસર્જનનો તહેવાર આવતો હોય આયોજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યમાં ગુજરાત પોલીસ હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે, કોઈપણ પ્રકારનું વૈમનસ્ય ઊભું ન થાય તે માટે સતત પ્રયત્નશીલ છે। ત્યારે આગામી સમયમાં મુસ્લિમ સમાજનો ઈદનો તહેવાર અને સાથે ગણેશોત્સવનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે બંને કોમના ભાઈઓ બહેનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતપોતાના તહેવાર શાંતિથી ઉજવે તે માટે થઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન મુજબ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.ડી. પુરોહિતના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં બંને કોમના આગેવાનોને ખોટી અફવાથી દૂર રહેવા, કોઈપણ વ્યક્તિને કંઈ અજુગતું લાગે તુરંત પોલીસનો સંપર્ક કરવા સમજાવવામાં આવ્યું હતું। અને હાલમાં સુરત જેવા બનાવ ના બને તે માટે થઈ બંને કોમના આગેવાનો સાથે, વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તેઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું કે આપણો જે દેશ છે તે કોમી એકલાસનો દેશ છે અને આ દેશની અંદર ક્યારેય આવા પ્રકારના બનાવો બનવા ન જોઈએ તે માટે થઈ અને બંને કોમના જે લોકો છે તેઓએ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર પોતપોતાના તહેવાર ઉજવવા જોઈએ। મુસ્લિમ સમાજનો ઈદે મિલાદનો તહેવાર આવી રહેલ છે અને તારીખ 17/9/2024ના રોજ હિન્દુ સમાજનો ગણેશ વિસર્જનનો તહેવાર આવી રહેલ છે। આ તહેવાર અનુસંધાને આજરોજ ધાંગધ્રા શહેરના તમામ સમાજના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવેલી છે અને હું એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને મારી એક ધાંગધ્રા શહેરની જનતાને વિનંતી પણ છે કે આ જે તહેવારો આવે છે આ દરમિયાન કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ વસ્તુ સ્પ્રેડ થાય તો વેરીફાઈ કરી અને જો વેરીફાઈ ના થાય તો પોલીસને તાત્કાલિક જાણ કરવી અને આપણે એને કોઈ પણ રિએક્શન નહીં આપવા, આ માટે હું વિનંતી પણ કરું છું।